મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત પવિત્ર મહિનો માનવામાં આવે છે અને આ મહિનામાં આવતા સોમવારનું વિશેષ મહત્વ શાસ્ત્રો અને હિન્દુ પરંપરામાં જણાવવામાં આવ્યું છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શ્રાવણમાં ખાસ સોમવારનું વ્રત કેમ કરવામાં આવે છે અને સોમવારને જ ભગવાન શિવની ઉપાસના માટે કેમ પસંદ કરવામાં આવ્યો છે? તેની પાછળ ધાર્મિક માન્યતાઓ સાથે કેટલીક સુંદર આધ્યાત્મિક વાતો જોડાયેલી છે. સોમવારનો દિવસ ભગવાન શિવને ખૂબ પ્રિય માનવામાં આવે છે અને સોમવારનું નામ પણ સોમ એટલે કે ચંદ્ર પરથી આવ્યું છે. ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો હોવાથી સોમવારને શિવજી સાથે વિશેષ રીતે જોડવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પ્રકૃતિ પણ હરિયાળી બની જાય છે. વરસાદનું વાતાવરણ હોય છે અને વાતાવરણમાં એક અલગ જ પવિત્રતા અનુભવાય છે. તેથી ભક્તો આ મહિનામાં ભગવાન શિવનું સ્મરણ, જળાભિષેક, બીલીપત્ર અર્પણ અને ઉપવાસ જેવા ધાર્મિક કાર્યો કરે છે. ખાસ કરીને સોમવારે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શિવ અથવા શિવલિંગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ભક્તો શિવલિંગ પર સ્વચ્છ જળ અર્પણ કરે છે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે દૂધ, બીલીપત્ર, ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન શિવની પૂજામાં દેખાડા કરતાં ભાવનાને વધારે મહત્વ આપવામાં આવે છે. જો તમારી પાસે વધારે સામગ્રી ન હોય તો પણ માત્ર સ્વચ્છ પાણી અર્પણ કરીને અને સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી ભક્તિ કરી શકાય છે. શ્રાવણના સોમવારનું વ્રત રાખનારા ભક્તો પોતાની શક્તિ અને સ્વાસ્થ્ય પ્રમાણે ઉપવાસ કરે છે. કેટલાક લોકો આખો દિવસ નિરાહાર રહે છે, જ્યારે કેટલાક ફળાહાર અથવા સાત્વિક આહાર લે છે. ઉપવાસનો મુખ્ય હેતુ માત્ર ભૂખ્યા રહેવાનો ન હોવો જોઈએ, પરંતુ મનને શાંત કરવું, ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું અને ભગવાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ આખો દિવસ સારા વિચારો રાખે છે, ક્રોધ, અહંકાર અને નકારાત્મકતાથી દૂર રહે છે અને ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે વ્રતનું આધ્યાત્મિક મહત્વ વધારે બને છે. શ્રાવણના સોમવાર સાથે ભગવાન શિવ પણ અને માતા પાર્વતીની કથા પણ જોડાયેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું અને તેમની ભક્તિ તથા તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. તેથી ઘણા ભક્તો શ્રાવણના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને સુખી દાંપત્ય જીવન અને યોગ્ય જીવનસાથી માટે પ્રાર્થના કરે છે. જોકે આ બાબતોને ધાર્મિક માન્યતા તરીકે સમજવી જોઈએ. શ્રાવણના સોમવારની બીજી મહત્વની બાબત છે મનની શાંતિ. ભગવાન શિવને ધ્યાન અને વૈરાગ્યના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તેથી આ દિવસે થોડો સમય શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો, ધ્યાન કરવું અથવા ભગવાન શિવનું સ્મરણ કરવું મનને સ્થિર કરવાની સુંદર આધ્યાત્મિક રીત બની શકે છે. ઘણી પરંપરાઓમાં સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા છે. તેનું પ્રતીકાત્મક મહત્વ પણ સુંદર છે. પાણી શીતળતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અને શિવજીને જળ અર્પણ કરતી વખતે ભક્ત પોતાના મનની અશાંતિ, ક્રોધ અને નકારાત્મકતા દૂર કરવાની પ્રાર્થના કરે છે. બીલીપત્ર પણ ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. પૂજા કરતી વખતે બીલીપત્ર સ્વચ્છ અને શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે છે. અહીં પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે અલગ અલગ પ્રદેશો અને પરિવારોમાં પૂજાની રીતોમાં થોડો ફરક હોઈ શકે છે. તેથી પોતાની કુટુંબ પરંપરા અને સ્થાનિક ધાર્મિક રીતનું પાલન કરવું યોગ્ય છે. શ્રાવણના સોમવારે માત્ર પૂજા કરવી જ નહીં, પરંતુ પોતાના વર્તનમાં પણ સાત્વિકતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈને દુઃખ ન આપવું, ખોટું બોલવાનું ટાળવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું,
જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી અને મનમાં ભગવાનનું સ્મરણ રાખવું, આ બધું પણ ભક્તિનો જ એક ભાગ છે. જો કોઈ વ્યક્તિ વ્રત રાખી શકતી ન હોય તો તેને કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. ઉપવાસ દરેક વ્યક્તિ માટે જરૂરી કે યોગ્ય હોય એવું નથી. ખાસ કરીને બીમારી, દવાઓ અથવા અન્ય શારીરિક પરિસ્થિતિ હોય તો પોતાની તબિયતને પ્રાથમિકતા આપવી જોઈએ. શ્રદ્ધા માટે ભૂખ્યા રહેવું ફરજિયાત નથી. તમે સાત્વિક ભોજન લઈને પણ ભગવાન શિવની ભક્તિ કરી શકો છો. શ્રાવણનો સોમવાર આપણને એક સુંદર સંદેશ આપે છે કે જીવનમાં ભક્તિ સાથે સંયમ, શાંતિ અને સારા કર્મો પણ જરૂરી છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોટી વસ્તુઓ કરતાં સાચી શ્રદ્ધા, શુદ્ધ ભાવના અને સારા વિચારોનું મહત્વ વધારે છે. તેથી જો તમે શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવા માંગતા હોય તો સવારે સ્નાન કરીને ભગવાન શિવનું સ્મરણ કરો, શિવલિંગ પર જળ અર્પણ કરો, બીલીપત્ર ચડાવો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને તમારી શક્તિ પ્રમાણે વ્રત અથવા સાત્વિક આહારનું પાલન કરો. અંતમાં ભગવાન શિવ પાસે પોતાના પરિવારના સુખ, શાંતિ, આરોગ્ય અને સારા જીવન માટે પ્રાર્થના કરો. શ્રાવણનો સોમવાર માત્ર એક દિવસનું વ્રત નથી, પરંતુ પોતાના મનને ભગવાન સાથે જોડવાનો અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો એક સુંદર અવસર છે. એટલે જ શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો મિત્રો, બધાને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાની નમ્ર વિનંતી છે. તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે આવા જ નવા વિડીયો તથા ધાર્મિક વિડીયો સાથે મળતા રહીશું. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.